દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. લાયન્સ નોર્થની નવી ટીમનો શપથવિધિ સમારોહ. લાયન્સ વર્ષ 2024-25 માટે લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના લાયન નિખિલ શેઠના નેતૃત્વ હેઠળ નવી ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. ઇન્સ્ટોલિંગ ઓફિસર PMCC લાયન નિશિત કોનારીવાળાએ પ્રમુખ તરીકે નાયલ નિખિલ શેઠ, સેક્રેટરી તરીકે લાયન હરિકૃષ્ણ ચાંપાનેરિયા અને ખજાનચી તરીકે લાયન મહેશ ચાંપાનેરિયા તેમજ બોર્ડના દરેક સભ્યોને શપથ અપાવી પ્રસ્થાપિત કર્યા હતા. આ પ્રસંગે જરૂરિયાતમંદોને 4 સીવવાના સંચા, 2 વ્હીલચેર તેમજ અંધજન શાળાના બોર્ડના ધોરણ 10 અને 12ના પ્રથમ આવેલા 3 વિદ્યાર્થીઓનું પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં VDG હેમલ પટેલ, PDG લાયન સુધીરભાઈ દેસાઈ, પોલીસ તેમજ ફાયર ખાતામાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનારાઓ, આમંત્રિતો તેમજ ક્લબના સભ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહી પ્રસંગને રસપ્રદ માણ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. એમણે પણ આખું વર્ષ જે ક્લબની આખી જે ફાઇનાન્શિયલ છે એને મેન્ટેન કર્યું છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ હોય, ડિસ્ટ્રિક્ટ ન્યૂઝ હોય, મલ્ટિપલ ન્યૂઝ હોય, બહુ નહીં ભૂલી જાય સાહેબ, નહીં ભૂલી. હું નિશિતભાઈ, હિરેનભાઈ, સુધીરભાઈ, હેમલભાઈને વિનંતી કરું છું. મિત્રો, આખું વર્ષ રજનીભાઈએ એમના બોર્ડમાં હું કાર્યરત છું અત્યારે. એના પછીના વર્ષે કિરીટભાઈ, પછીના વર્ષે હું ધનવંતભાઈ નહીં રમેશભાઈના ટાઈમમાં આજના શુભ પ્રસંગે નિખિલભાઈએ ઘણી બધી સ્પોર્ટ એક્ટિવિટી શાળાનું નામ રોશન કર્યું છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવ્યા છે. આપણે તાળીઓથી આ વિદ્યા. હું ડૉક્ટર અતુલ શાહ, આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખોલોડમાં હું એસોસિએટ પ્રોફેસર છું. આપણી લાયન્સ ક્લબ સુરત નોર્થમાં 2012થી જોડાયેલો છું અને 2014થી હું બોર્ડ મેમ્બર છું. અને દરેક વર્ષે બોર્ડ મેમ્બર સાથે હું અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરતો આવ્યો છું અને હાલમાં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે લાયન્સ ક્લબ સુરત નોર્થમાં કામગીરી કરું છું. અમારે અગાઉના ઘણા બધા પ્રમુખો સારી એક્ટિવિટી કરી ગયા છે. આ વર્ષે હિરેનભાઈ પટેલે પણ સારી એક્ટિવિટી કરી છે અને હવે પછીના આરૂઢ થનારા નવા અમારા પ્રેસિડેન્ટ નિખિલભાઈ શેઠ પણ સારી પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે. અમારો સહકારની સાથે સંમેશ રહેવાનો છે અને એમની કોઈ પણ પ્રવૃત્તિ હશે, દરેક પ્રવૃત્તિ અમારા બધા બોર્ડ મેમ્બરો એમની સાથે રહેવાના છે તેની અમને આશા છે. કેટલા માણસો આવ્યા છે? આજે નિશિતભાઈનો એ પદવી સમારંભ છે, એમાં 120 મેમ્બર આજે હાજર છે. જી, આપનું નામ? મારું નામ લાયન નિખિલ શેઠ. શું આજે પ્રોગ્રામ રાખવામાં આવે છે અને કઈ જગ્યા પર છે? આજે અહીંયા લાયન્સ કમ્યુનિટી હોલમાં અમારી લાયન્સ ક્લબ સુરત નોર્થનું 57મો ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ છે. હું 57મો પ્રમુખ બનવા જઈ રહ્યો છું અને મારી સત્તાવાર શપથ ગ્રહણ વિધિ છે જે નિશિતભાઈ કિનારીવાલા અમારા પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરપર્સન છે એ કરાવે છે. તો આજે એ પ્રોગ્રામ છે એની અંદર અમારું જૂની ટીમનું આખું એપ્રેઝલ હશે. એમણે જે ગયા વર્ષમાં જે કામો કર્યા છે તેની વિસ્તૃત છણાવટ થશે અને ત્યાર પછી જે ઇન્સ્ટોલેશન ઓફિસર જે પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન નિશિતભાઈ કિનારીવાલા છે તો એ અમને દરેક મને અને મારા બોર્ડના મેમ્બર્સ એટલે પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ડાયરેક્ટર્સ, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ, થર્ડ એ બધાને શપથ લેવડાવશે અને એ શપથ લઈને વિધિવત રીતે એસ્ટાબ્લિશ કરશે અને ત્યાર પછી અમારું વર્ષ 1 જુલાઈથી અમારું વર્ષ ચાલુ થશે. શું સંદેશો આપશો? લાયન્સ ક્લબ વર્લ્ડની સૌથી મોટી NGO છે અને એ સમાજના વંચિતો માટે કામ કરે છે અને દરેકને મદદ કરવાની ભાવના રાખે છે અને એ રીતે મેમ્બર્સ ભેગા થાય છે, પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે, સમાજમાંથી બીજું પણ કોન્ટ્રીબ્યુશન ભેગું કરે છે
અને વંચિતોને પહોંચાડે છે, જરૂરિયાતમંદોને, રિયલી નીડી જે છે એને મેડિકલ કેમ્પથી પહોંચાડે છે, રોકડ સહાયથી પહોંચાડે છે, પગભર થવા માટે અપંગોને વ્હીલચેર આપે છે, સિલાઈ મશીનો આપે છે. બીજા અમારા થેલિસેમિયાના પ્રોજેક્ટ, પરમેનન્ટ પ્રોજેક્ટ છે, આંખની હોસ્પિટલ છે જેમાં અમારા ગરીબ દર્દીઓના મફત ઓપરેશનો પણ થાય છે. આવી બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે, એ બધી કરતા રહીશું. અમારી ક્લબ જૂની ક્લબ છે અને હું 57મો પ્રમુખ તરીકે સોગંદ લેવા જઈ રહ્યો છું. અને જોવા જેવી વાત છે કે 57માં એક પણ પ્રમુખ રિપીટ નથી થયા. અને મારી સાથે મારા ઉપપ્રમુખ લાયન ડૉક્ટર અતુલભાઈ શાહ છે, જે પોતે પ્રોફેસર છે. એટલે અમે સમાજના વેપારી વર્ગ, શિક્ષિત વર્ગ, પ્રોફેસર, એન્જિનિયર્સ એ બધા ભેગા થઈને આવું એક સમાજનું સેવાનું કાર્ય કરીએ છીએ.